અમરેલી એપીએમસીની સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત છે। અમરેલી એપીએમસીની હડતાલ સતત ચોથા દિવસે પણ હાલ યથાવત છે। સાવરકુંડલા એપીએમસીમાં હડતાલ યથાવત છે। એપીએમસી વેપારીને નોટિસ આપ્યા મામલે હડતાલ કરવામાં આવી છે। એપીએમસી અને કિસાન સંઘની જોકે બેઠક મળી હતી। એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતો અને મજૂરોની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી થતી જઈ રહી છે। ત્યારે એપીએમસીની હડતાલ ચોથા દિવસે પણ યથાવત છે। સાવરકુંડલા એપીએમસીમાં હડતાલ યથાવત છે। એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતો અને મજૂરોની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી થતી જઈ રહી છે। ત્યારે સાવરકુંડલા એપીએમસીમાં હડતાલ યથાવત છે। એપીએમસીએ વેપારીઓને નોટિસ આપ્યા મામલે હડતાલ કરવામાં આવી છે। એપીએમસી અને કિસાન સંઘની બેઠક મળી હતી। જોકે એપીએમસીએ વેપારીઓને નોટિસ આપ્યા મામલે હડતાલ કરવામાં આવી હતી। એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતો અને મજૂરોની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી થતી જઈ રહી છે। ત્યારે સાવરકુંડલા એપીએમસીમાં હડતાલ યથાવત છે। એપીએમસીની હડતાલ સતત ચોથા દિવસે પણ યથાવત છે। જોકે એપીએમસી અને કિસાન સંઘની બેઠક મળી હતી। એપીએમસીએ વેપારીને નોટિસ આપ્યા મામલે હડતાલ કરવામાં આવી છે। ત્યારે એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। સાવરકુંડલા એપીએમસીમાં હડતાલ યથાવત છે। એપીએમસી વેપારીને નોટિસ આપી હતી। આ મામલાને લઈને હડતાલ કરવામાં આવી છે। ત્યારે એપીએમસી અને કિસાન સંઘની એક બેઠક પણ મળી હતી। એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતો અને મજૂરોની સ્થિતિ પ્રતિદિન કફોડી થતી જઈ રહી છે।